આજ મંગળવાર છે જન સુનવાઈનો દન છે ને આજ જન સુનવાઈ મેઘનગરમાં લાગી છે. મેઘનગરમાં જન સુનવાઈ લાગી ત્યાં હરકા ફતેપુરા ગામના બોતલ લઈને આવ્યા છે. તમે દેખી શકો એ બોતલ એમાં લાગતું હોય કે કંઈક પેટ્રોલ જેવું છે એમ. એવું બી પૂછી કે ના બોતલમાં શું છે, અહીંયા પેટ્રોલ લઈને આવ્યા, જન સુનવાઈમાં શું લઈને આવ્યા એમ. ભાભી શું નામ તમારું? જેલા અહીંયા બોટલમાં શું લઈને આવ્યા? પાણી. યુ પાણી છે? યુ પાણી એવું તે યુ શું કા લઈને આવ્યા? કંપની ને કારણે એવું થઈ ગયું પાણી. તે યુ પાણી તમે ઉપયોગ કરો? હા, યુ ઉપયોગ કરીએ પૂરું એવું અમારા ગામમાં પછી યુ ઉપયોગ કરવો પડે. તે આવું પાણી આવે? આમ આવું જ આવે પૂરું. આવું પાણી કેમ આવે? બોરમાં આવે ને હૈડામાં બી એવું જ આવે કંપની ને કારણે. તે એનથા મનકો માંદા નહીં થાય? માંદા થઈ રહ્યા તો શું નામ તમારું? જમના. એ એનામાં પાણી લઈને તમે? હા, પાણી. તો એ પાણીનો કલર કેવો આવ્યો? એ કેમિકલ. કેમિકલ? હા. એ કેમિકલ વાળું પાણી પીવો તમે? પાણી પીએ ત્યારે તે પહેલા તમે આવેદન આલ્યા કે નહીં આલ્યા એવું પાણી પી કરે? આલ્યા પર થા કઈ નહીં થયું. કઈ નહીં થયું? હા. કેમ કેમ કઈ નહીં કરી રહ્યા? એ માલુમ કઈ થયું નહીં રે ને જબર આવેદન આલી રહ્યા તો બી કઈ નહીં થઈ રહ્યું ને માલ ઢોર કઈ પાણી સુધી નહીં પી રહ્યા. માણસ મનક પાર બીમાર થઈ રહ્યા. કઈ ધાન સુધી નહીં પાકી રહ્યો, કઈ આનંદ નહીં થઈ રહ્યું, કઈ નહીં થઈ રહ્યું. हम હું પીએ મૂલ પાણી લાવીને પી રહ્યા. આજ શું કીધું સાહેબે? આજ કઈ કીધું કે નહીં બંધ કરાવું એમ કીધું કે નહીં? આજ કીધું બંધ કરાવ હે. પેલું આ મેઘનગરમાં આંદોલન બી થયેલું બંધ કરાવી દે હું એમ કીધેલું. કામ બંધ થાય તે કઈ નહીં થયું, કઈ નહીં થયું, કઈ નહીં થયું. એવું પાણી ધાનમાં બી યુ જાય? હા, યો જઈ રહ્યો. ધાન ની પાકી? જમીન બી બગડી. તમારું શું નામ છે? મંગી. એ પાણીને કારણે શું શું સમસ્યા આવી રહી? ઘણી સમસ્યા है. અમાર માલ ઢોર પાણી નહીં પીવે, અમાર બી કામ નહીં લાગે. પાણી એવું પાણી મને વાપરવું પડે. ઉંગળવા સોરા બીમાર થાય, ખુજલી થાય, બાલ ઝડે એનથી ઘણી પરેશાની है મને. તે સાહેબને બતાડ્યું પાણી? બતાડ્યું. શું કીધું સાહેબે? સાહેબ કા કઈ નિરાકરણ નહીં કરે. કઈ જમીન અમારી પૂરી બગડી ગઈ, પૂરી જમીનમાં ફેલાઈ ગયું પાણી. તે તમે દેખી શકો યુ કોઈ પેટ્રોલ નહીં હોય, યુ પાણી છે. એના પાણીને અહીંયા મનકુ રોજ ઉપયોગ કરી રહ્યા. શું કરે મજબૂરીમાં બીજું પાણી નહીં હોય. એની સમસ્યા એ ઘણા સાલોથી એની સમસ્યા છે. હું બધું કરી લેતું, આવેદન કરી લેતું, જ્ઞાપન કરી લેતું, આંદોલનો બી કરી લેતા, રોડ પર બી ઉતરી ચૂક્યા. બીજા નેતા બી રોડ પર આવે હું આશ્વાસન આલી ગયા બંધ કરાવી દે હું હેલું પહેલું અસલ પાણી એમ કરીને. પર દેખી શકો તમે આઝાદીના એટલા સાલ બાદ બી મનખુને સ્વચ્છ અને અસલ પાણી પીવા હારું નહીં જડી રહ્યું. યો એક ઝહર છે. અહીંયા ઝહેર પીરા કહેવાય. પાણી હાણે નહીં હોય તે કેમિકલનું પાણી ફેક્ટરી થ્રુ નીકળી રહ્યું કેમિકલ પાણીમાં જાય રહ્યું, જગામાં બી ઉતરી ગયું, ખાડામાં, હેન્ડપંપમાં, કુવામાં બી આવી રહ્યું. એમ હું કહેવાનું છે. આજ તમે આવેદન આલ્યું તો શું કીધું સાહેબે? देखो आज तो ये दिया है आवेदन वगैरह, आज नहीं दिया, आज से पहले भी कई बार आवेदन दे चुके हैं इसी समस्या को लेकर. और ये स्पेशली जो समस्या है ये फतेहपुरा गांव को लेकर दिया है अभी, क्योंकि वहाँ का जो जैसे आपके हाथ में जो पानी है ये पानी वहाँ पर लोग इस्तेमाल करने के लिए मजबूर हैं और इसको लेकर कई आवेदन निवेदन हो चुके हैं, लेकिन आज तक किसी भी प्रकार की कोई कार्रवाई यहाँ पर नहीं हुई है. राइट. अब यहाँ पे मेरे हाथ में जो आवेदन है ये आज दिया है और कलेक्टर सर को भी इसकी ये बोतल बताई है, उन्होंने खुद ने अपने हाथ में लेकर देखी है. अब समस्या यहाँ पर ये है कि पानी देखो, पानी हेडपम्प में ये निकलेगा, कुएं में भी ये पूरा भरा हुआ है और उसके बाद में जो भी इसी के जल स्रोत है, भूजल है, वो सारे के सारे इसी से पूरी तरीके से भरे हैं. अब पूरा जो ग्राउंड वाटर है वही पूरा ख़त्म हो गया है. तो ग्रामवासियों के लिए पीने के लिए कोई सुविधा नहीं है. और कभी कभार वालों से कंपनी की ओर से कभी इधर उधर टैंकर आता है. बहुत सारे लोग अपने खुद खुद की जेब से पैसा लगाकर जो भी कैन मंगवाते हैं, टैंकर मंगवाते हैं, ये सारा सब कुछ करते हैं. लेकिन स्थायी समाधान जो है वो आज तक नहीं हुआ है. कई बार शिकायतें हुई है, CM हेल्पलाइन भी हुआ है पहले एक बार. राइट. लेकिन उसके बावजूद भी कोई समाधान नहीं हुआ. अभी यहाँ पर दिया है कलेक्टर सर को. यहाँ पर ये बोला गया है कि अब इसका जो ये समस्या है इसका समाधान बहुत जल्द करेंगे. और जो एकेविन की पाइपलाइन है वहाँ से फतेहपुरा गाँव जो ग्राम है इनका कनेक्शन करने के लिए यहाँ पर बोला गया है. जो एकेविन के लिए पाइपलाइन आ रही है वहाँ पे मतलब जो पानी है वो साफ़ आता है, नदी का पानी, तो वो गांव को देने के लिए यहाँ पर बात की गई है और बहुत जल्दी ये करेंगे, ये आश्वासन दिया है. अब देखा जाएगा कि करते हैं या नहीं करते हैं, या हर बार की तरह इसको भी टाल दिया जाएगा, ये बाद में देखेंगे. अगर नहीं हुआ तो फिर कार्रवाई करने के लिए आगे बढ़ेंगे.
या जो भी मतलब से आंदोलन करना पड़े आंदोलन करेंगे, या फिर अगर जो भी से मतलब से कोर्ट में जाना पड़े तो फिर वो भी करने के लिए तैयार रहेंगे। જેમ કે ઘણા સાલોથી પહેલા બી ઘણા વાર આવેદન દી ચૂક્યા, જ્ઞાપન આલી ચૂક્યા અને આંદોલન બી કરી ચૂક્યા, રોડ પર બી ઉતરી ચૂક્યા, આજ તક બી કેમ કોઈ તમારી હારું સુનવાઈ કેમ नहीं થાય, आज तक કેમ यू पानी आज तक કેમ પીવું પડી રહ્યું મનકુ ને? अजय भाई, ऐसा है कि अपने यहाँ के जो लोग हैं सभी सब ने आवेदन दिए, हड़तालें की, बहुत बड़े बड़े आंदोलन हुए इस मेघनगर की कंपनियों को लेकर, लेकिन अभी तक जो इस पानी का कोई निराकरण नहीं हुआ। हमारे यहाँ पे सभी जगहों पर ये लाल पानी आ चुका है, इसके लिए बहुत कुछ हो चुका है, लेकिन अभी तक कुछ नहीं हुआ है। ऐसा है कि सब मिल गए हैं ये कंपनी वालों से, ये तो मैं स्पष्ट बोल देता हूँ। और ऐसा है अपने संविधान में आर्टिकल 21 में अपने जो मानव है उसको स्वच्छ पानी एवं स्वच्छ वातावरण में जीने का अधिकार है, लेकिन यहाँ पे आर्टिकल 21 का खुला उल्लंघन किया जा रहा है। क्या मैं प्रशासन को ये बोलना चाहता हूँ कि क्या हमें जीने का अधिकार नहीं है? हमें सिर्फ हर बार आश्वासन दिया जाता है, लेकिन हमें जो हमारी समस्या है उसका निराकरण नहीं किया जाता है। तो आज हमने यहाँ कलेक्टर महोदय को आवेदन दिया है, तो उन्होंने भी आज हमें आश्वासन दिया है कि इसका हम निराकरण करेंगे। जो पाइपलाइन एक्यूएन की है उस पाइपलाइन से हमारे गांव की पाइपलाइन को जोड़ा जाएगा। अब देखना यह है कि निराकरण होता है या नहीं होता है। इंदौर में हेम पाइपलाइन में केमिकल वाળું પાણી આવી ગયેલું, ત્યાં ઘણા મનકુ મરી ગયેલા, તો એ તમારે અગર स्वच्छ पानी तमु नहीं जड़े फिर अगाड़ी શું કરવાના છે? अगर स्वच्छ पानी हमको नहीं मिलेगा और हमारा अभी तक निराकरण नहीं होगा तो हम आने वाले समय में बहुत बड़ी हड़ताल करेंगे और घेराव करेंगे ताकि हमारी ये समस्या हल हो। तमु देखी सको मनकू जीवा हारू भी घणो संघर्ष करी रहा से। तिहुन पानी एम किसी की पानी नहीं जड़ी रही, फिर जो मोटी मोटी वात्यो थाय, मोटा मोटा दावा थाय त्या खाना कामना। अगर मनखो ने पीवा हारू असल पानी नहीं सड़ी सके, त्या जहर पी रहा एम किसी की, ते फिर जो मोटा मोटा दावा से या बधा झूठा साबित थाय छे। यहाँ हरका एना गांव वाळानुं कहेवानुं छे कि हुनी हाथे बीजाए भी घणा बधा आवाज उठाड़ी हुनु केम काम नहीं थाय, केम कि बधा कंपनी हाथे मळी जाय छे, जे आवाज उठावा आवे हुनु साथ देवा आवे त्या कंपनी हाथे मळी जाय छे, हेम करीने हुनु जो काम छे त्यो नहीं थाय रह्युं एम हुनु कहेवानुं छे। एना पूरा मामला में तमारी शुं राय छे कमेंट बॉक्स में बता देजो। चैनल पर अगर तमु नवा है चैनल ने सब्सक्राइब कर देजो। मारू नाम अजय भुरिया, तमु देखतेला समग्र दर्शन।